કે સર્વે તેમને પોતાના ધર્મની રક્ષા કરનારા અને શાસ્ત્રની વિશે પ્રમાણરૂપ અને શ્રીમન નારાયણની સ્મૃતિ સહિત એવા જે અમારા રૂડા આશીર્વાદ તે વાંચવા. અને આ શિક્ષાપત્રી લખ્યાનું જે કારણ છે તે સર્વે તેમને એકાગ્ર મને કરીને ધારવું અને આ શિક્ષાપત્રી જે મેં લખી છે તે સર્વેના જીવને હિતની કરનારી છે. અને શ્રીમદ્ ભાગવત પુરાણ આદિક જે શાસ્ત્ર તેમણે જીવના કલ્યાણને અર્થે પ્રતિપાદન કર્યા એવા જે અહિંસા આદિક સદાચાર તેમને જે મનુષ્ય પાળે છે તે મનુષ્ય જે તે આલોકને વિશે ને પરલોકને વિશે મહાસુખ્યા થાય છે. અને તે સદાચારનું ઉલ્લંઘન કરીને જે મનુષ્ય પોતાના મનમાં આવે તેમ વર્તે છે તે તો કુબુદ્ધિવાળા જ છે અને આલોકને પરલોકને વિશે નિશ્ચય મોટા કષ્ટને જ પામે છે. તે માટે અમારા શિષ્ય એવા જે તમે સર્વે તેમને તો પ્રીતિએ કરીને આ શિક્ષાપત્રીને અનુસરીને જ નિરંતર સાવધાનપણે વર્તવું પણ આ શિક્ષાપત્રીનું ઉલ્લંઘન કરીને વર્તવું નહીં. જય સ્વામિનારાયણ.